નમસ્કાર મિત્રો, ધોરણ 10 પછી ચાલતા ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કોર્સની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. માટે આપણે આજના વિડીયોમાં જાણીશું કે આ કોર્સ માટે એપ્લાય કેવી રીતે, ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવું. સૌપ્રથમ આપણે આપણા ફોનના ગૂગલની અંદર સર્ચ કરીશું GSAUCA. તે બાદ આપણને જે પ્રથમ વેબસાઇટ GSAUCA.in જે આવશે તેના પર આપણે ક્લિક કરીશું. તે બાદ અહીં ક્રોમની અંદર જે 3 ડોટ આપેલા છે તેના પરથી જો તમારા ડેસ્કટોપ સાઇટ ઇનેબલ ન હોય તો અહીં આને તમે ઇનેબલ કરી દેશો. ત્યારબાદ અહીં પોલિટેકનિક એડમિશન વેબસાઇટ એવું દેખાઈ રહ્યું છે, તેના પર આપણે ક્લિક કરીશું. અહીં આપણને આ કોર્સ દરમિયાનની સમગ્ર માહિતી પુસ્તિકાઓ આપેલી છે. તેનું દરેક વિદ્યાર્થીએ ફરજિયાતપણે અભ્યાસ કરવાનો રહેશે, જેથી કરીને તેમને આ કોર્સની સંપૂર્ણ માહિતી મળી રહે. આ માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે આપણે આ પ્રકારની લિંક પર ક્લિક કરીશું, જેમ કે ધોરણ 10 પછી રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓમાં સન 2025-26 પોલિટેકનિકમાં ચાલતા ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો, માહિતી, પ્રવેશ અંગેની અગત્યની તારીખો, ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતી વખતે અપલોડ કરવા થતા પ્રમાણપત્રોની વિગત, પોલિટેકનિક અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા. આ રીતે જેમ કે સમજો કે આપણે પ્રમાણપત્રોની વિગત જોઈએ છે, તો અહીં ક્લિક કરીને આપણને દરેક પ્રકારના કયા પ્રમાણપત્રો જોઈશે તેની માહિતી અહીં મળી રહેશે. પછી અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા, આનો પણ દરેક વિદ્યાર્થીએ અભ્યાસ કરવો જરૂરી છે, જેથી કરીને આ જે અભ્યાસક્રમોની માહિતી છે તે દરેક વિદ્યાર્થીને મળી રહે. પછી તે બાદ આપણે જો 2024-25ના કટ ઓફ માર્ક્સ કે કેટલે મેરિટ અટક્યું હતું તેવું પણ જોવું હોય તો અહીં તમે ક્લિક કરીને જોઈ શકશો. આ રીતે આપ દરેક જે માહિતી આપેલી છે તેનો વિદ્યાર્થી ધ્યાનપૂર્વક અભ્યાસ કરે તો તેમને આવનારા કોર્સમાં યા પછી આવનારી પ્રોસેસમાં કોઈ મુશ્કેલી નહીં રહે. હવે ત્યારબાદ આપણે આ બધી માહિતીનો અભ્યાસ કર્યા બાદ આપણે હવે આ જે પ્રક્રિયા છે તે પ્રોસેસ શરૂઆત કરીશું. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીએ 200 રૂપિયા ફીસનું ચલણ ભરવાનું છે, જેથી કરીને તેમને આગળની પ્રોસેસ ખુલી શકે. તે માટે આપણે પેમેન્ટ ફી, આ જે પેમેન્ટ ફીનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીશું. અહીં વિદ્યાર્થીએ પોતાની દરેક પ્રકારની આ માહિતી ભરવાની છે, જેમાં બોર્ડ, પાસિંગ યર, પાસિંગ મંથ, સીટ નંબર, એપ્લિકેશન્સ ફૂલ નેમ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ. આ રીતે અહીંયા તમારી સંપૂર્ણ માહિતી લખીને તમારે અહીં કન્ફર્મ કરીને ઓનલાઈન 200 રૂપિયાનું ચલણ ભરવાનું રહેશે. ત્યારબાદ અહીંથી તમે તમારું ચલણને પ્રિન્ટ કરી શકશો. તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખીને તમને ચલણ ઈમેલ આઈડી ઉપર ચલણની લિંક આવી જશે. ત્યારબાદ અહીંથી તમારે એડમિશન ફોર્મ ભરવાનું રહેશે. સૌપ્રથમ 200 રૂપિયા ફી ભરીને ચલણ ડાઉનલોડ કરો, ત્યારબાદ જ તમે આ ફોર્મ ભરી શકશો. અહીં તમારે જે ચલણની ડિપોઝિટ ડેટ જે 200 રૂપિયા ભરેલી હતી એ અને ચલણ નંબર અહીં લખવાનો રહેશે, જેથી કરીને તમારું આગળ પ્રોસેસિંગ ફોર્મ ખુલી શકે. ત્યારબાદ જો તમારા ફોર્મની અંદર કોઈ ભૂલચૂક રહેલી હોય તો તમે તમારું એપ્લિકેશન ફોર્મને એડિટ કરી શકશો, તેમજ એપ્લિકેશન ફોર્મને પ્રિન્ટ કરી શકશો. ચોઇસ ફિલિંગ, અહીં તમારે કઈ કોલેજ પસંદ કરવી છે તેની ચોઇસ ફિલિંગ કરી શકશો. અને એપ્લિકેશન સ્ટેટસ કે તમારી આ પ્રોસેસ કેટલે પહોંચી તે પણ જાણી શકશો. આ પ્રમાણે આપ દરેક પ્રકારની માહિતી પોતાની ફિલ કરીને તમારી આ પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત કરી શકશો. પરંતુ આ પ્રવેશ પ્રક્રિયામાં ફોર્મ ભરતા પહેલાં આ માહિતી પુસ્તિકાઓ છે તેનો દરેક વિદ્યાર્થી અભ્યાસ કરી રહે તો તેને બીજી કોઈ અગવડ નહીં પડે કોર્સ દરમિયાન યા કોર્સ પહેલાં યા કોર્સ પછી. માટે આ એક અહીં
આ માહિતી પુસ્તિકાનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. માટે દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે આ માહિતી પુસ્તિકાઓનો અભ્યાસ કરે, જેથી કરીને તેમને ફોર્મ ભરવામાં બીજી કોઈ અડચણ ઊભી ન થાય.